નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં શિવ આરાધનાના મહાપર્વ પર મહાશિવરાત્રિની હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર ઉજવણી. શિવાલયો બમ બમ ભૂલી અને હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા. ભરૂચમાં વિવિધ શિવ મંદિરોમાં શિવ ભક્તોનો સાગર ઉમટ્યો. શિવ ભક્તોએ દૂધ અને જળથી અભિષેક કરી શિવજીની આરાધના કરી. લઘુ રુદ્ર આરતી, ભજન, ભાંગની પ્રસાદી, ઘીના કમળ વગેરેનું આયોજન. મહાશિવરાત્રી મિની સોમનાથ કાવ્ય કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના દર્શને શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. દરિયાદેવ જ્યાં શિવજીને રોજ 2 વાર અભિષેક કરે છે. સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મહાશિવરાત્રીએ ભવ્ય મેળો, ભાતીગળ મેળો ભરાયો. 3 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા. મહાશિવરાત્રીએ શિવની નહીં પરંતુ શક્તિની પૂજા થાય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ. મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂજુતા નવયુવાનો માટે રોલ મોડેલ. ગુજરાતના નવયુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનતી નર્મદા જિલ્લાનું ગૌરવ રૂજુતા જગતાપ. દેશભરના મોટા ઇવેન્ટ્સમાં ગ્રાફિક ડિઝાઇન માટે જાણીતી બનેલી રૂજુતા ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર. મુંબઈમાં ઇન્ડિયન આઇકોન એવોર્ડ 2024 ઇવેન્ટમાં રૂજુતાની ડિઝાઇન હોલ ફેવરિટ બની. બોલિવૂડની હસ્તીઓમાં પોતાને પ્રસ્થાપિત કરતી રૂજુતાએ અત્યાર સુધી 3000થી વધુ ગ્રાફિક ડિઝાઇન તૈયાર કરી. અંકલેશ્વર શહેરમાં વિવિધ મંદિરોમાં મહાશિવરાત્રી પર્વે ભોળા શંભુની ભક્તિમાં ભક્તો મહાદેવમય બન્યા. ભરૂચ શહેર જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચના શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી. ભરૂચના રામેશ્વર મહાદેવ ખાતે બિલીપત્ર, દૂધ અને જળનો મહાદેવને અભિષેક કરી ભક્તોએ પૂજા અર્ચના કરી હતી. ઉપરાંત ભાંગની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે ગ્રહણ કરી શિવ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાંગની મહાપ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે. ભાંગની મહાપ્રસાદી સવારે 8 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. તેથી ભરૂચ જિલ્લાની તમામ ધર્મપ્રેમી જનતાને શ્રી રામેશ્વર મહાદેવ યુવક મંડળ હાર્દિક આમંત્રણ પાઠવે છે. આ ભાંગ આશરે 10 થી 15,000 જેટલી લીટર જેટલી ભાંગનું અમે વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ. આ કાર્યક્રમમાં આચાર્ય યુવક મંડળ, મોહનબાગ યુવક મંડળ, પાંચબટ્ટી યુવક મંડળ, રામેશ્વર મહાદેવ યુવક મંડળ સૌ ભેગા મળીને આ કાર્યક્રમને ખૂબ સારો બનાવે છે. અને આશરે આ મંદિર જ્યારે 1992માં કાર સેવકો ગયા હતા ત્યારથી પરત ફર્યા અને ત્યારબાદ આ રામેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ભાંગનું વિતરણ કન્ટિન્યુ ચાલુ જ છે અને દિન પ્રતિદિન આ ભાંગનું વિતરણ વધતું જ રહ્યું છે. આશરે 15 થી 20,000 જેટલી ભાંગનું વિતરણ અમે વિનામૂલ્યે કરીએ છીએ. તેથી ભરૂચ શહેરની તમામ જનતાને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. અસ્તુ, ભારત માતા કી જય. આ જ રીતે નર્મદા નદીના પાવન તટે દશાશ્વમેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે શિવોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં નર્મદેશ્વર મહાદેવ શિવલિંગની પૂજા સાથે ભાંગ અને ફરાળીની પ્રસાદીની આરતી તેમજ સાંજે 4 પ્રહારની પૂજાનું આયોજન શિવ ભક્તો માટે કામ કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિના પાવન અવસરે સમગ્ર ભરૂચ જિલ્લા શિવમય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કુંભ ગ્રુપ એક ભવ્ય રીતે મહાશિવરાત્રીનું આયોજન રાખેલ છે નદી કિનારે. આ પ્રસંગે અહીં આવનાર દરેક ભક્તોને અમે પ્રસાદ રૂપે રુદ્રાક્ષ હાથમાં ઉજ્જૈનનો દોરો છે. ત્યારબાદ ભવ્ય રીતે અમે પોતે બનાવેલી એક ભાંગ અહીં અમે સૌને પીવડાવીએ છીએ. તો આ પ્રસંગે અહીં આવેલ તમામ ભક્તોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમે પણ આવો, બીજાને પણ મોકલો. નદીનો માહોલ, અહીંનું પ્રકૃતિને માણો એવી અમારી ઈચ્છા છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. કોઈ કહે તું કાશી में है, कोई कहे कैलाश, जब जब तुझे पुकारा बाबा तू था मेरे पास, तेरे बल से मैं बलवान बाबा तू मेरा भगवान, तेरे चरणों में ही रहना जब तक मेरे तन में प्राण, मेरे बाबा मेरे बाबा मेरे बाबा
से पहले मेरे दुख में बाबा रोए तेरे नैना, गाऊं क्या तेरा गुणगान बाबा तू मेरी मुस्कान, तेरे चरणों में ही रहना जब तक मेरे तन में प्राण। मेरे बाबा मेरे बाबा मेरे बाबा भोले बाबा, मेरे बाबा मेरे बाबा मेरे बाबा भोले बाबा। જાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના મહાશિવરાત્રી પર્વ પર વહેલી સવારથી જ શિવ ભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી। નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પરિસરની બહાર મેળો જામ્યો હતો। આ મંદિરે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને એમપી સહિત રાજ્યના પણ અન્ય રાજ્યના પણ શિવ ભક્તો આજે મહાશિવરાત્રી પર્વ પર દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। સમગ્ર પરિસર ઓમ નમઃ શિવાયના નામથી ગુંજી ઉઠ્યું હતું। શિવ ભક્તોએ ભોલેનાથના દર્શન કરી અભિષેક અને આરાધના કરી ધન્યતા અનુભવી હતી। ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया, ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया, 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 ऐसा डमरू बजाया भोलेनाथ ने सारा कैलाश पर्वत मगन हो गया। હું જગદીશભાઈ ભવનભાઈ મગણેરિયા નીલકંઠેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટમાં મંત્રી તરીકેની સેવા આપું છું। મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે અહીંયા 50,000 માણસની આસપાસ ભક્તોની અવરજવર થાય છે અને 8-8 પ્રહરની પૂજા ચાલુ રહે છે। અને તે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। એમાં 6 ક્વિન્ટલ પ્રસાદ બને છે અને 1 ક્વિન્ટલ શીરાનો પ્રસાદ બને છે। કઈ જગ્યાથી ભક્તો આવી રહ્યા છે? ભક્ત બધા આજુબાજુના ગામડાઓ છે, જિલ્લા ભરૂચ જિલ્લામાં છે, આમ દૂરથી પણ આવી રહ્યા છે। વડોદરા જિલ્લો છે, મહારાષ્ટ્રથી પણ આવે છે। કુલ કેટલા જણ દર્શન કરી રહ્યા છે? ઓછામાં ઓછા અત્યારે 25,000ની આસપાસ થઈ ગયા છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ મહાશિવરાત્રીની દરિયાઈ ઓઢમાં ભગવાન શિવ સ્વયંભૂ ભક્તોથી લુપ્ત થયા હોય તેવી દિવ્ય અનુભૂતિ થતી હોય છે। મહાશિવરાત્રી નિમિત્તે સ્તંભેશ્વર મહાદેવને શેરડીનો રસ, દૂધનો અભિષેક, બીલીપત્ર સહિત પૂજા અર્ચના કરવા સાથે સમગ્ર દિવસ દરમિયાન અહીંયા ભારતીગઢ મેળો ધાર્મિક મેળો ભરાયો હતો। દરિયાઈ ભરતીમાં દરિયાદેવ સ્તંભેશ્વર મહાદેવને જળાભિષેક કરવા માટે આવશે અને આ અદ્ભુત નજારો જોવા માટે હજારો શિવ ભક્તો ઉમટી રહ્યા હતા। મહી સંગમ એટલે કે મહી નદી અને દરિયાનું સંગમ સ્થળ અહીં જ હોવાની માન્યતા પ્રવર્તે છે। મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે। આ સ્થળ ગુપ્ત તીર્થ તેમજ સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે। મહાશિવરાત્રિના મહાપર્વએ સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો શિવજીના દર્શન માટે ઉમટ્યા હતા। ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી ગામ પાસે કંબોઈના નયનરમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વરનું મહાદેવનું ભવ્ય તીર્થયાત્રા ધામ આવેલું છે। દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરને ખુદ સાગરદેવ દિવસમાં 2 વાર અભિષેક કરે છે। શિવજીની કૃપા પ્રસાદી પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે। મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહલાદક આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે। દિવસ દરમિયાન 2 વખત શિવલિંગ સાગરમાં લુપ્ત થઈ જાય છે। આ સર્જાતી કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે। સમુદ્રમાં આવતી ભર અને ઊંટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેમ જણાય છે। ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાનના અવસ્થામાં જતા રહે છે। ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે। સ્તંભેશ્વર તીર્થધામ ભરૂચ જિલ્લાના કાવી ગામે આવેલું છે, જ્યાં સ્તંભેશ્વર મંદિર એ શિવરાત્રીનો ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા। મહાશિવરાત્રીના દિવસે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચન અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થઈ ગયા હતા। અને આ મંદિર આજે 7 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહેશે।
અને હજારો લાખો તીર્થયાત્રી ભગવાનના દર્શન કરશે. ત્યાર પછી રાત્રે લગભગ 7:30 આ ફરીથી આ મંદિર ખુલશે અને સવારે 5 વાગ્યા સુધી ભક્તો એમની પૂજા કરવાના છે. આ જગ્યા પર મહાપ્રસાદની વ્યવસ્થા ભાવિક ભક્તો તરફથી કરવામાં આવેલી છે. આરોગ્યની પણ સુવિધા અહીં કરવામાં આવી છે. ભવ્ય લોક ડાયરો પણ આજે ભગુભાઈ માળી તરફથી કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જેને આપણે ખાટુ શ્યામ કહીએ, અને ખાટુ શ્યામ આજે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં લાખો ભક્તો જેમના આજે છે, એ ખાટુ શ્યામની કથા પણ આ જગ્યાએ આજથી શરૂઆત કરવામાં આવેલી છે. અને આ ખાટુ શ્યામ નો મહત્વ મહીસાગર સંગમ તીર્થમાં જ એમને વરદાનો મળેલા અને એમને અહીંથી જ બધી સિદ્ધિઓ મળેલી, અને એ બધી કથા આજે ભગવાનના અહીં સંભળાવવામાં આવશે. સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મહાશિવરાત્રીએ ભવ્ય મેળો ભરાયો છે. 8 મે થી 12મી માર્ચ સુધી 5 દિવસનો આ મેળો ભરાયો છે. પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકારો સજી ધજીને મેળો મહાલવા આવેલ આદિવાસી સંસ્કૃતિને જીવંત કરી હતી. શક્તિની આરાધના સમા પાંડોરી માતાને નૈવેદ્યમાં નવા વાંસમાંથી બનાવેલ ટોપલીઓમાં ખેતીનો પહેલો પાક, ધાન્ય સહિત માનેલી માનતાના આધારે ચીજ વસ્તુઓ લાવીને માતાજીને અર્પણ કરીને પૂજા અર્ચના કરે છે. પ્રસાદ રૂપે મળેલ ધાન્યને અનાજના કોઠારામાં રાખવામાં આવે છે, જે 12 માસ ખૂટતું નથી એવી લોકવાયકા છે. આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે આવીને વસ્યા હતા. નેપાળના પશુપતિનાથ શૈલીનું એકમાત્ર મંદિર એ અહીં દેવમોગરા પાસે આવેલ છે. જોકે શિવ કે શિવરાત્રી સાથે કોઈ સંબંધ નથી, છતાં આ મેળો મહાશિવરાત્રીના રોજ ભરાય છે. લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા આખરી માનતા પૂરી કરવા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકારો સજી ધજીને મેળામાં ઉમટ્યા હતા. પરંપરાગત મેળામાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે. અહીં શ્રદ્ધાળુઓ પૂજામાં ધાન, ધન્ય, મદિરા તેમજ પશુ પક્ષીઓ ચડાવે છે. આદિવાસીઓએ બધા કામ માટે કપડાના ટુકડાથી ટોપલી બાંધીને શ્રદ્ધાપૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાત સરકાર દેવમોગરાને યાત્રાધામ તરીકે વિકસાવી રહી છે, ત્યારે આ ધાર્મિક સ્થળનું મહત્વ વધી ગયું છે. 2000 ફૂટની ઊંચાઈએ સાતપુડાની રમે ગિરિમાળામાં આવેલ આ મેળામાં પગપાળા સંઘ દ્વારા બળદગાડામાં વાહનો દ્વારા લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા આખરી માનતા પૂરી કરવા આવે છે. આદિવાસીઓની બાધા માનવા કાપડના ટુકડાથી ટોપલી બાંધીને શ્રદ્ધાપૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દેવમોગરા માતા, જેને યાહમોગી માતા પાંડુરી તરીકે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો મહાશિવરાત્રિના દિવસો દરમિયાન શ્રદ્ધાપૂર્વક પોતાની માનતા અહીંયા આવી અને પૂર્ણ કરે છે. દેવમોગરા માતા એ વિશ્વની માતા છે, જગતની માતા છે, જે જગતને માતાએ અન્ન આપી છે, કણી આપી છે, અને એ રીતે આખા વિશ્વની અંદર માતા પ્રખ્યાત છે. અહીંયા આવનાર ભક્તોની માતા મનોકામના પૂર્ણ કરે છે. અને આ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, રાજસ્થાનના હજારો આદિવાસી સમાજના લોકો મહાશિવરાત્રિના દિવસો દરમિયાન અહીંયા દર્શનાર્થે આવે છે. અહીંયા દર્શનાર્થે આવનાર ભક્તોનું માતા અવશ્ય મનોકામના પૂર્ણ કરે છે. એટલે આ દિવસો દરમિયાન માતાજીને શ્રદ્ધાપૂર્વક લોકો બધા હિજારી લઈને, માથે ટોપલી લઈને, ધન ધાન્ય સાથે દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. દેવમોગરા માતા કી જય. આ ભવ્ય મેળો ભરાશે. આ મેળો એ મેળો નહીં પણ પવિત્ર યાત્રા તરીકે અહીં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ, દર્શનાર્થીઓ, શ્રદ્ધાળુઓ માં યાહમોગી દેવમોગરાના દર્શન કરવા માટે પગપાળા ચાલતા, નાચતા, ગાતા પોતાના સંઘ અને પરિવાર સાથે અહીંયા આવતા હોય છે. અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત આ 4 રાજ્યનો સૌથી મોટો આ મેળો એ અહીંયા ભરાતો હોય છે. મહાશિવરાત્રિથી શરૂ થઈને 12મી તારીખ એટલે 5 દિવસનો આ ભવ્ય મેળો ભરાય છે. અને જેમાં પરંપરાગત રીતે ધન, ધાન્ય અને માથા પર ટોપલી લઈને શ્રદ્ધા સાથે એમાં ધન ધાન્ય હોય છે, ખેતી પાક સાથે એના શાકભાજી
ફળ ફળાદી માતાજીને જે અર્પણ કરવાનું એ નૈવેદ્ય આ બધું જ એમાં લઈને આવતા હોય છે અને અહીંયા અર્પણ કરી અને પોતાની બાધા માનતા પૂરી કરતા હોય છે. આ મેળામાં જે લાખો શ્રદ્ધાળુઓ આવે છે એ મેળામાં સ્વયં શિસ્તમાં રહીને 12 કલાક 18 કલાક સુધી પણ એ લાઈનમાં ઊભા રહે છે અને દર્શન લે છે. ક્યાંય કોઈ જાતની ધક્કામુક્કી થતી નથી. શ્રદ્ધાળુઓ ખૂબ શ્રદ્ધાથી લાખોની સંખ્યામાં વર્ષોથી અહીંયા દર્શન કરવા આવે છે અને માતાજીની શ્રદ્ધા આસ્થા અને મનોકામના એ બધા શ્રદ્ધાળુઓની પૂરી થતી અહીંયા જોવા મળે છે. ગ્રાફિક ક્ષેત્રે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરનાર નર્મદા જિલ્લાની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર રુજુતા જગતાપ દેશભરના મોટા ઇવેન્ટમાં પોતાના ગ્રાફિક ડિઝાઇનિંગ માટે લોકપ્રિય બની રહી છે. નર્મદા જિલ્લાની રુજુતા સુંદર કલ્પનું આકર્ષક ફ્રેમિંગ, નવરંગી કોન્સેપ્ટ, તલસ્પર્શી સૂઝબૂઝ સાથે સતત સંઘર્ષ કરીને સફળતાના શિખરો સર કરીને ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર તરીકે ખૂબ લોકપ્રિય બની છે. અત્યાર સુધીમાં 3000થી વધુ ડિઝાઇન તૈયાર કરનાર રુજુતા વેડિંગ્સ, પ્રોડક્ટ્સ, જ્વેલરી, લોગો અને પોસ્ટર ડિઝાઇનો તૈયાર કરે છે. વર્ષ 2023માં બોમ્બે ખાતે યોજાયેલ આઇકોનિક ગોલ્ડ એવોર્ડ 2023 ઇવેન્ટમાં રુજુતાની ડિઝાઇનનો ચર્ચાનો વિષય બની હતી, જ્યાં અનુપમ ખેર, કરણ કુંદ્રા, વિનીત કપૂર, હિના ખાન, દિયા મિર્ઝા જેવા મોટા કલાકાર સેલિબ્રિટીઝ આવ્યા હતા. ઉપરાંત ચાલુ વર્ષે ઇન્ડિયન આઇકોન એવોર્ડ 2024 ઇવેન્ટની પૂરી ડિઝાઇન રજૂઆતે તૈયાર કરીને ખૂબ લોકપ્રિય થઈ છે, જેમાં કાર્તિક આર્યન, સાનિયા મલ્હોત્રા, હિના ખાન, કિયારા અડવાણી, મનોજ વાજપેયી તેમજ ટીવી સેલિબ્રિટીઝ સામેલ રહ્યા હતા. વધુમાં વારાણસી ખાતે યોજાયેલ સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલની ડિઝાઇન પણ રુજુતાએ તૈયાર કરી હતી. આજે દેશભરના મોટા ઇવેન્ટની ડિઝાઇનો તૈયાર કરી ખૂબ ટૂંક ગાળામાં ગુજરાતની પ્રથમ સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર બની ગઈ છે. રુજુતા જગતાપે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે મેં અત્યાર સુધી 3000થી પણ વધુ ગ્રાફિક ડિઝાઇનો તૈયાર કર્યા છે. વારાણસી ખાતે યોજાયેલ એવોર્ડ ફંક્શન, કાશી યોદ્ધા ગૌરવ સન્માન અને ઇન્ડિયન ટોપ મોડેલની ઇવેન્ટની ત્રણેય સિઝનમાં ઇવેન્ટની ડિઝાઇન મેં તૈયાર કરી હતી. હવે નામાંકિત કંપની ઓર્ગેનાઇઝર્સ પણ પોતાની ઇવેન્ટ ડિઝાઇન તૈયાર કરવા માટે મને પસંદ કરી રહ્યા છે. આ અંગે રુજુતાઓએ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા યુવા પેઢીને અને ખાસ કરીને યુવતીઓના માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે યુવા મહિલાઓ માટે ગ્રાફિક ડિઝાઇનિંગમાં ખૂબ મોટી કારકિર્દી બનાવી શકાય તેમ છે. એમાં ખૂબ લગન, મહેનત અને સારું કામ કરવાની તમન્ના હોય તો ચોક્કસ આ ક્ષેત્રમાં યુવક યુવતીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય છે. રમતગમતના ક્ષેત્રમાં ખૂબ જ સારું નામ અને સારું પરફોર્મન્સ કરેલ એવા માનસીબેન વસાવા, નિધિબેન વસાવા તેમજ શિક્ષણ જગતમાં ખૂબ જ સારું એવું કાર્ય કરતા એવા નમિતાબેન મકવાણા અને બાળ સુરક્ષા પ્રમુખ એવા વંદનાબેન ભટ્ટ કે જેઓ પણ ખૂબ સારું કાર્ય કરે છે. આ બધાનું સન્માન કરવાનો અવસર મને પ્રાપ્ત થયો એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ ચેનલના માધ્યમ થકી હું એક દરેક મહિલાઓને મેસેજ આપવા માંગુ છું કે તમે પણ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને હવે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મહિલાનું કાર્ય ના હોય. દરેક જગ્યા પર મહિલા હોય છે. તો આજના મહિલા વિશેષ દિવસે હું એટલું જ કહેવા માંગીશ કે મહિલા પણ ખૂબ જ પુરુષોની જેમ આગળ વધી રહ્યા છે અને આગળ વધે. हाय, आज वुमेंस डे है तो मैं सभी महिलाओं को पहले तो हैप्पी वुमेंस डे विश करना चाहूँगी. मैं ग्राफिक डिज़ाइनर हूँ. मैं मोस्टली इवेंट्स का काम करती हूँ. काफ़ी बड़ी बड़ी इवेंट्स में मैंने काम किया हुआ है, जैसे कि आइकॉनिक गोल्ड अवार्ड्स है, इंडिया टॉप मॉडल है. ये अवार्ड शोज़ में मोस्टली जो भी टीवी और बॉलीवुड के सेलिब्रिटीज़ होते हैं उन लोग को अवार्ड दिया जाता है. जैसे कि अभिषेक बच्चन है, कार्तिक आर्यन है, मनोज वाजपेयी हो गए, पंकज त्रिपाठी, सुष्मिता सेन और ऐसे काफ़ी सेलिब्रिटीज़ को अवार्ड दिया जाता है. प्लस मैं जो म्यूज़िक वीडियोस होते हैं यूट्यूब के लिए मैं उनके पोस्टर्स भी डिज़ाइन करती हूँ, पैकेज डिज़ाइनिंग करती हूँ, टी शर्ट्स है, कर्टन्स है, वॉलपेपर, ये सब टेक्सटाइल डिज़ाइनिंग में आता है तो मैं ये सब भी डिज़ाइन करती हूँ. तो ग्राफिक डिज़ाइनिंग एक बहुत अच्छा प्रोफेशन है लड़कियों के लिए. आप कहीं भी अपने घर में बैठ के भी आप कहीं का भी काम कर सकते हैं. इंडिया, आउट ऑफ इंडिया, बहुत वाइड रेंज है काम की. अच्छा अर्निंग आपको मिल जाएगा इसमें. तो एज अ वुमन यू कैन चूज दिस प्रोफेशन एंड दैट्स इट. અંકલેશ્વર શહેર અને તાલુકામાં દર્શન માટે ભીડ જોવા મળી. મંદિરોમાં સવારથી લોકો દર્શન માટે ઉમટી પડ્યા. મહાદેવના દર્શનનો લાભ લીધો.
ભોળાનાથ મહાદેવની આરાધનાના પર્વ શિવરાત્રિની ઉજવણી માટે અંકલેશ્વર શહેર સહિત શાંતિનગર 1 જીઆરડીસીમાં આવેલ વિવિધ મંદિરે ભાવિક ભક્તોએ વહેલી સવારથી જ શિવાલયોમાં શિવજીના દર્શન માટે કતારો લગાવી હતી. ગાર્ડન સિટી સ્થિત હનુમાન મંદિરે બાલાજી સેવા સમિતિ દ્વારા આદિયોગી શિવની પ્રતિકૃતિ બનાવી જેનો શિવરાત્રિ ભક્તોએ લાભ લીધો હતો અને લાઈનો લગાવી ભગવાન ભોળાનાથના દર્શન કરી ભાંગનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી. તો અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિનગર 1 સ્થિત સંકટ મોચન હનુમાન મંદિરે ભાંગના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત પશુપતિનાથ મહાદેવ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જ્યાં ભક્તોએ સવારથી લાઈનો લગાવી ભગવાનના દર્શન કર્યા હતા. માનવ મંદિરે બર્ફાની બાબાના દર્શન અને 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી, જેના દર્શન કરી ભક્તોએ લાભ લીધો. અંકલેશ્વરના ગોપાલનગર પાસેની સિદ્ધિવિનાયક સોસાયટીમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોએ દર્શનનો લાભ લીધો. કોસંબડી ગામ નજીક આવેલ ગણેશ પાર્ક સોસાયટીમાં આવેલ શ્રી કલ્યાણેશ્વર મંદિરે પણ મહાશિવરાત્રિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. જીઆરડીસી કનોરીએ ચોકડી પાસે ઓમ જય મહાભક્તિ ધામ પર લોકોની ભીડ જોવા મળી. હીરાનગરમાં આવેલ શ્રી રત્નેશ્વર મહાદેવમાં સવારથી લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા, જ્યારે અંતરનાથ મહાદેવ મંદિરે પણ સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. અંકલેશ્વરમાં બ્રહ્મકુમારીઝ વિશ્વવિદ્યાલય ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે 1008 નાળિયેરથી 14 ફૂટ લાંબા મદદથી ભવ્ય શિવલિંગની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું હતું. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવેલ બ્રહ્મકુમારીઝ વિદ્યાલય ખાતે મહાશિવરાત્રિના મહાપર્વ નિમિત્તે 1008 નાળિયેરમાંથી 14 ફૂટ લાંબા ભવ્ય શિવલિંગની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું. તો બીજી તરફ શિવલિંગ ઉપર ઓટોમેટિક જળાભિષેક મશીન બનાવવામાં આવ્યું. તે શિવ ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન સુખનો લાભ લઈ ધન્યતા લાગણી અનુભવી હતી. આ ઝાંખીની લાભ આગામી 3 દિવસો સુધી મળશે. આ નિમિત્તે બ્રહ્મકુમારી અનિલા દીદીએ શિવમાં શિવ પર્વના મહાપર્વનું મહાત્મ્ય સમજાવ્યું હતું. આજનો દિવસ મહાશિવરાત્રિનો દિવસ છે. લોકોના જીવનમાં ઉમંગ ઉત્સાહ શિવજીના દર્શન કરવા માટે લોકોની ભીડ, ભક્તોની ભીડ જાગે છે. એ પ્રભુ પ્રેમ, ભગવાનનો પ્રેમ દેખાઈ આવે છે. તો બ્રહ્માકુમારી તરફથી બી અમે 1111 નાળિયેરનું શિવલિંગના દર્શન કરવા માટે એક પ્રોજેક્ટ બનાવ્યો છે. ભગવાનના દર્શન કરીને લોકોના જીવનમાંથી દુઃખ દૂર થાય, અશાંતિ દૂર થાય, જીવનમાં જે વ્યસનો છે વ્યસનોને મુક્ત કરે. આધ્યાત્મિક સંસ્થા તરફથી અમે એ જ મેસેજ આપીએ છીએ કે દિવસે દિવસે લોકોનું જીવન ધાર્મિકતા હોવા છતાં પણ આટલા તીર્થયાત્રાઓ કરવા છતાં પણ જીવન ધોરણ નીચે ઉતરતું જાય છે. ખરેખર આપણે સમાજ રચના, દેશને બચાવવો હશે તો યુવા ધન, બાળકો ધનને બી વ્યસનોથી મુક્ત કરવો પડશે આપણે. તો એ પ્રોજેક્ટ બી અમે બ્રહ્માકુમારી તરફથી કરી શકીએ છીએ. તો આજનો મેસેજ અમારા માટે એ છે કે શિવજીના દર્શન કરવા માટે ભક્તો આવે, એની સાથે શિવજીની સામે પોતે પ્રતિજ્ઞા કરે કે મારા જીવનમાંથી દુઃખ, અશાંતિ દૂર કરીને હે મહાદેવ, મારા જીવનમાંથી વ્યસનો, બુરાઈઓ છે હું દૂર કરું અને મારો પરિવાર, મારો સમાજ અને મારા દેશને હું આગળ લાવી શકું. એના માટે આ વિદ્યાલય મેસેજ આપે છે. ઓમ શાંતિ. વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના ભરૂચના ચેપ્ટર આનિયોર ખાતે નારી શક્તિને સન્માનિત કરવા માટેનો સમારોહ હોટેલ હયાત પેલેસ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના મન મૈત્રી ફાઉન્ડેશનના કરતા હરતા એવા હિનાબેન પરીખ, તેમના પતિ જયેશભાઈ પરીખ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાનું સમગ્ર જીવન સેવાના માર્ગે કેવી રીતે સમર્પિત કર્યું હતું તેના વિશે તેઓએ વાત કરી હતી. આ સમારોહમાં ભરૂચ ચેપ્ટરના વાઇસ પ્રેસિડેન્ટ પ્રાબદ્ય પરીખ, સેક્રેટરી ટ્રેઝરર નિસર્ગ પરીખ, સપોર્ટ ડેલિગેટ ફેનિલભાઈ શાહ વડોદરાથી, સુરત રિજિયનના સિનિયર સપોર્ટ ડેલિગેટ જિગ્નેશભાઈ અમદાવાદથી, અંકિતભાઈ શાહ અમદાવાદથી હાજર રહ્યા હતા. વીબીએન આનિયોરના પ્રમુખ આર વિદ્યાતા રોનક ચોકસીએ જણાવ્યું હતું કે આ વૈષ્ણવો માટે સારું થયેલી એવી સંસ્થા છે, જેમાં બિઝનેસ સાથે જોડાયેલા દરેક વૈષ્ણવ વ્યક્તિ જોડાઈ શકે. પોતે એક નારી હોવાના લીધે તેઓ આ વુમન્સ ડેના નિમિત્તે દરેક બિઝનેસ કરતી સ્ત્રીને આગળ આવવા માટે અપીલ કરી હતી. તેઓએ હાજર રહેલ તમામ સ્ત્રીઓને ભેટ આપીને સન્માનિત કર્યા હતા. કેન્સર જેવી ગંભીર બીમારી કે અકસ્માતમાં ઘાયલ પ્રાણીને વધારાની ટ્રીટમેન્ટ માટે વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ અને સારવાર બાદ સારું થઈ ગયા પછી ત્યાંથી લઈ આવીને મૂળ વિસ્તારમાં પાછા છોડી દઈએ છીએ. અમારી કાલિંદી કનાઈ ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં આવે છે અને મહત્ત્વની વાત તો એ છે કે કસાઈ પાસેથી અને કતલખાનેથી મોં માંગી કિંમતે અમે ગાયોને અને તેમજ અન્ય પશુઓને છોડાવીએ છીએ. 70 વર્ષથી વધુ વયના 30 જેટલા બુઝુર્ગ વડીલોને અમે નિઃશુલ્ક ઘર બેઠા ટિફિન પહોંચાડીને જમાડીએ છીએ. સરકારી શાળામાં ભણતા જરૂરતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડીએ છીએ. દર વર્ષે 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસની નિમિત્તે વિવિધ પ્રકારની ઉજવણી પણ કરીએ છીએ.
ભરૂચમાં અલગ અલગ ઠેકાણે અમે પાણીની પરબ પણ ચલાવીએ છીએ. હોસ્પિટલ જેવા સાધનો દર્દીના ઘરે વપરાશ માટે નિઃશુલ્ક આપવામાં આવે છે. અને વિશ્વની એકમાત્ર નદીની પરિક્રમા થાય છે એવા પરિક્રમાવાસીઓને અમે ચોખ્ખા ઘીની સુખડી, ત્યારબાદ ચા, નાસ્તો, બિસ્કિટ વગેરેનું પણ અમે વિતરણ કરીએ છીએ. નારાયણ વિદ્યા વિહાર સ્કૂલમાં છેલ્લા 6 મહિનાથી રોટી બેંક ચાલુ કરવામાં આવી છે. શાળામાં ભણતા 3000 બાળકો રોટરી લાવી પોતાના ઘરેથી રોટરી લાવીને બેંકમાં જમા કરાવે છે. અને અમારા કાર્યકર્તાઓ બપોરે રોટલી કલેક્ટ કરી રસ્તે રઝળતી ગાયોને ખવડાવે, જેથી ગાયના પેટમાં પ્લાસ્ટિક ઓછું જાય. અને ઉનાળામાં અમે નિઃશુલ્ક છાશ વિતરણની સેવા કરીએ છીએ. આપ સર્વને મારે નમ્ર વિનંતી છે કે તમારી આજુબાજુ કે આસપાસ જતા આવતા તમે કોઈ પણ ઘાયલ ઇજાગ્રસ્ત પશુ પક્ષીને જુઓ તો અમારો હેલ્પલાઇન નંબર છે 7281009100 પર સવારે 10:30 થી સાંજે 5:30 વાગ્યા સુધી તમે કોઈ પણ ફોન કરી શકો છો. અમારી હેલ્પલાઇન નંબર પર તમે ખાસ ફોન કરજો. અમે સેવા ઉપર તત્પર છીએ. તો મિત્રો, આવો આપણે સૌ આપણા પુણ્યમાં ભાગીદાર થઈએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. પોલીસની ફરજમાં દખલગીરી કરી જીવલેણ હુમલો કરવાના બનાવમાં ભરૂચના 3જા એડિશનલ સેશન્સ જજ દ્વારા વર્ષની સજાનો અને દંડનો હુકમ કર્યો છે. તારીખ 21/7/2015 રોજ પાલેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી કે જેઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે તેઓ તેમની ફરજ ઉપર તેમના બીટ વિસ્તારમાં સમન્સ વોરંટની બજવણી માટે ગયેલ ત્યારે પોલીસના સ્ટેશનના PSO તેમને જાણ કરેલ કે સિમાલિયા ગામના સ્ટેન્ડ ઉપર એક રિક્ષા GJ16Y 6224નો ચાલક યાસીન ઇબ્રાહીમ મતાદાર ઉર્ફે ઇપલીનાનો એક ઈસમના માથા ઉપર 2-3 સપાટા મારી દીધેલ અને તે ઈસમ વિરુદ્ધ પાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. તે ઈસમ રિક્ષા લઈને ટંકારા ગામ તરફ ગયેલો છે તેવી વર્દીના આધારે પોલીસે પ્રવીણભાઈ રામજીભાઈ ગુપ્તા અને તેમની સાથેના પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈની મોટરસાયકલ લઈને ટંકારા ગામે આવેલ અને ત્યાંથી મળેલ હકીકત મુજબ રિક્ષા ચાલક પારખી જવાના રોડ ઉપર હોય ત્યાં જઈ ફરિયાદીએ રિક્ષા ચાલકને કહેલ કે તેની વિરુદ્ધ પાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. તેઓ કહેતા તે એકદમ ઉશ્કેરાઈ ગાળો બોલવા લાગેલ અને સમજાવવાની કોશિશ કરતા તેને રિક્ષામાંથી એક લોખંડનો સળિયો કાઢી ફરિયાદીના માથાના પાછળના ભાગે તેમજ જમણી અને ડાબી બાજુ 2-3 સપાટા મારી દીધેલ અને ફરિયાદી નીચે પડી જતા આરોપીઓએ જમણા હાથ ઉપર તથા જમણા પગની ઘૂંટણ નીચે 2 સપાટી મારી દીધેલ અને ફરિયાદીની સાથેના પોલીસવાળા તેમને છોડાવવા જતા તેમને પણ 2-3 સપાટા માર્યા. તે દરમિયાન આરોપી રિક્ષા લઈ ભાગી ગયેલ અને આ બાબતે પાલેજ પોલીસ સ્ટેશનમાં એપીકો કલમ 307, 323, 333 અને જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાયેલ. ગુનાના કામે આરોપીને ધરપકડ થયા બાદ કેસ કોર્ટમાં ચાલેલ. આ ગુનાનો આરોપી જનૂની સ્વભાવનો અને માથાભારે હોય તેની સામે અગાઉ પણ એક ઇસમે મારવાનો અને હુમલો કરવાનો ગુનો નોંધાવ્યો હતો. તેવા સંજોગોમાં તેની તપાસમાં ગયેલા પાલેજ પોલીસ સ્ટેશનના પ્રવીણભાઈ રામજીભાઈ ગુપ્તાને ફરજમાં રૂકાવટ કરી ઉશ્કેરાઈ જઈને લોખંડના પાઇપથી હુમલો કરેલો અને આ પ્રકારના ગુનામાં આવા આરોપીને જો છૂટા કરી દોડ મળી જાય તો આવા સમાજના સામાન્ય લોકોને જનમાનસ ઉપર અવળી અસર ઊભી થાય. જ્યારે ફરિયાદી પોલીસમાં ફરજ બજાવતા હોય અને ફરજ દરમિયાન આ પ્રકારનો ગુનો બને તો સખત સજા થવી જોઈએ. આ તમામ રજૂઆતો તેમજ ફરિયાદી પક્ષ તરફે સરકારી વકીલ PB પંડ્યાની દલીલો અને ચુકાદાઓને વાંચણમાં લઈ આ ગુનાના આરોપી યાસીનભાઈ ઇબ્રાહીમભાઈ મતાદારની ઇપીકો કલમ 307, 323, 333 અને જીપી એક્ટ કલમ 135 મુજબના ગુના માટે તસવીરવાન ઠરાવી વર્ષની સખત સજાનો તેમજ દંડનો હુકમ નામનાર 3જા એડિશનલ સેશન્સ જજ દ્વારા કરવામાં આવતા ગુનેગાર આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આમોદ નવા એસટી ડેપોનું 7મી માર્ચના રોજ ભરૂચ પધારેલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ત્યારબાદ આમોદ એસટી ડેપોના પટાંગણમાં આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આમોદ ખાતે જર્જરિત એસટી ડેપોના સ્થાને ગુજરાત સરકાર દ્વારા નવો એસટી ડેપો બનાવવા માટે ₹3.19 કરોડની ફાળવણી કરવામાં આવી. આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ, કારોબારી ચેરમેન ગીતાબેન પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન પરમાર, શાસક પક્ષના નેતા બાનુબેન ચૌહાણ સહિત પાલિકા સદસ્યો તેમજ આમોદ શહેર ભાજપના મહામંત્રી પ્રમોદભાઈ પટેલ, વેપારી આગેવાન મહેશભાઈ કાપડિયા, સુલતાનજી ખત્રી, પરેશ છત્રીવાલા તેમજ એસટી નિગમના અધિકારી તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે એસટી ડેપોની જાળવણીના અભાવે હાલતમાં જર્જરિત થઈ જતા છેલ્લા ઘણા વર્ષોથી છેવટે એસટી ડેપો બંધ હાલતમાં હતો, જેથી આમોદ નગર સહિત તાલુકાની પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી હતી. ત્યારે આમોદ નગરજનોએ તેમજ વેપારી આગેવાનોએ ધારાસભ્ય DK સ્વામીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી, જેથી જંબુસર વિધાનસભાના ધારાસભ્ય DK સ્વામીની રજૂઆતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા જર્જરિત બનેલા એસટી ડેપોને જમીન દોસ્ત કરી ફરી નવો બનાવવા માટે 3.19 કરોડની માતબર રકમ ફાળવતા
આમોદ નગર સહિત પંથકમાં મુસાફરો, વેપારીઓ, નોકરિયાતો તેમજ વિદ્યાર્થી વર્ગમાં આનંદ છવાઈ ગયો હતો. આજ રોજ તારીખ 7/3/2024 ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે જેઓ આજે આમોદ એસટી બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કર્યું અને એના ભાગરૂપે આમોદમાં એસટી ડેપો 3,19,00,000ના ખર્ચે મંજૂર થયો છે, જેનું ખાતમુહૂર્ત કરવાની તક આમોદ નગરપાલિકા પ્રમુખ તરીકે મને મળી છે. તો આમોદ શહેર અને આમોદ શહેર સંગઠન, આમોદ શહેરની જનતા માટે આ ડેપો ખૂબ સારી રીતે ચાલે અને જનજનની સુખાકારી વધે એવા પ્રયત્નો સરકારશ્રી તરફથી કરવામાં આવ્યા. એ બદલ સરકારશ્રીનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. મહિલાઓને સશક્ત કરો, પ્રગતિ વેગ આપો તે સૂત્રને સાર્થક કરવા મહિલા વિકાસ મહામંડળ જંબુસર દ્વારા પીઆઈ તથા કેરના સહયોગથી જંબુસર BAPS મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કાર્યક્રમ ડોક્ટર મોનિકા શુક્લા, ડિસ્ટ્રિક્ટ લીડ બેંક મેનેજર જિગ્નેશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં LIC જંબુસર શાખા મેનેજર મનોજભાઈ ગ્રોવર, દૂધધારા ડેરી MD સાગરભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, જગદીશભાઈ પટેલ, નારી અદાલત કરિશ્માબેન, આતાપી સંસ્થા પ્રતિનિધિ સહિત ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓને સશક્ત કઈ રીતે આગળ લાવી શકાય અને તેના દ્વારા સ્ત્રી પુરુષ અસમાનતા કેવી રીતે ઘટાડી શકાય એ થીમ આધારિત IAID VC પ્રોજેક્ટ કેવી રીતે સંકળાયેલો છે તેની વિગતે સમજૂતી આપી. જામડી શાળાની બાળકીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત રજૂ કરાયું તથા કાવી ગ્રુપ દ્વારા ભવાઈ થકી મહિલાઓને સ્વસહાય જૂથ તથા મહિલા મંડળના માર્ગદર્શન હેઠળ ચાલતી વિવિધ નાણાકીય પ્રવૃત્તિઓ અંગે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. આ સાથે BOB જંબુસર દ્વારા 8 SSG ગ્રુપને 15 લાખનું ધિરાણ ઉપસ્થિતોના હસ્તે કરાવ્યું હતું તથા 11 ખેડૂત એવોર્ડ, 3 બેસ્ટ ડેરી એવોર્ડ, માસિક સંવાદ વિજેતા 20 બહેનોને પુરસ્કાર, એગ્રી લીડર, પશુ સખી, બેંક સખી એવોર્ડ અપાયા હતા તથા PI કેરના કાર્યરત પ્રોજેક્ટની ઝાંખી વિડીયો દર્શન કરાયા હતી. દૂધધારા ડેરી સાગરભાઈ પટેલ દ્વારા ડેરી તરફથી મળતી સહાય, સરકારી યોજનાઓ અને લાભોની સવિસ્તાર સમજ આપી આગામી લોકસભા યોજાનું કાર્યક્રમનું આમંત્રણ પાઠવ્યું હતું. તીર્થ સખી સંઘ દ્વારા કાર્યરત સિલાઈ તાલીમાર્થી બહેનોને સર્ટી એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સુચારુ સંચાલન શબનમ કુરેશી, સોએબ ભટ્ટી દ્વારા કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં પ્રોજેક્ટ મેનેજર રાહુલ ભદોરિયા તથા SSG ગાઈડ સ્ટાફ MVM બહેનો હાજર રહ્યા હતા. જીવના શિવ સાથેના મિલનના પર્વ મહાશિવરાત્રી ભરૂચના શિવ ભક્તો શિવ આરાધનામાં લીન બન્યા હતા. ભરૂચ વિવિધ વિસ્તારોમાં મહાશિવરાત્રીના પાવન દિને રંગોળી, ઘીના કમળ, અભિષેક, 4 પ્રહરની પૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો સામેલ થઈ ધન્યતા અનુભવી હતી.
ચિંતનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીએ વહેલી સવારથી ભક્તોને દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી. ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર, જે મંદિર કપિલ મુનિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ મંદિરે 7 લિંગ સ્વયંભૂ હોવાથી સમગ્ર ગુજરાતભરમાંથી શિવભક્તો મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન અહીં ઉમટી પડતા હોય છે. ત્યારે મહાશિવરાત્રીના મહાપર્વ પર આજે વહેલી સવારથી સમગ્ર ભરૂચ જિલ્લા અન્ય વિસ્તારોમાંથી પણ શિવભક્તો શિવજીના દર્શન સાથે ઉમટી પડ્યા હતા, જેની લાંબી લાઈનો જોવા પડી હતી. शिव समा रहे मुझ में और मैं शून्य हो रहा हूँ. शिव समा रहे मुझ में और मैं शून्य हो रहा हूँ. क्रोध को, लोभ को, क्रोध को, लोभ को मैं भस्म कर रहा हूँ. शिव समा रहे मुझ में और मैं शून्य हो रहा हूँ. ભરૂચ સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે સ્માર્ટ લાઇબ્રેરી અને ઈ લાઇબ્રેરીનો લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકના સરકારી જિલ્લા પુસ્તકાલયનું ભરૂચનું સ્માર્ટ લાઇબ્રેરી અને ઈ લાઇબ્રેરીનું વરિષ્ઠ વાચક ઉમેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે ઉપસ્થિત રમતગમત અધિકારી મિતાબેન ગવલી, મદદનીશ ગ્રંથાલય નિયામક વડોદરા વિભાગ વડોદરાના વિદ્યાબેન ભમાત તથા નિવૃત્ત રાજ્ય ગ્રંથપાલ વડોદરા જે.કે. ચૌધરી, જિલ્લા ગ્રંથપાલ એસ.એ. પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પુસ્તક પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું. ગ્રંથપાલ નિયામક વડોદરા વિભાગના વિદ્યાબેન ભમાતના જણાવ્યા અનુસાર 55,000થી વધુ રજિસ્ટર્ડ સભ્યો ધરાવતા પુસ્તકાલયમાં 70થી વધારે સામાયિકો, 15થી વધારે દૈનિક પેપરો આવે છે. હાલમાં 65,000થી પણ વધારે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તેમજ સ્પર્ધાત્મક પુસ્તકી સંગ્રહ છે. રાજ્ય સરકારના ગ્રંથાલય ખાતા તરફથી 2023-24 માટે સ્માર્ટ લાઇબ્રેરી પ્રોજેક્ટ હેઠળ પુસ્તકાલયનું કાર્ય પૂર્ણ કરવામાં આવે છે. હા, વિદ્યાબેન ભમાત, મદદનીશ ગ્રંથાલય નિયામક વડોદરા વિભાગ વડોદરા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના સરકારી જિલ્લા ગ્રંથાલય ભરૂચનો આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં સ્માર્ટ લાઇબ્રેરી અંતર્ગત વિદ્યાર્થી વાંચન ખંડ, ઈ બુક્સ માટે તથા ઓડિયો વિઝ્યુઅલ, આજના સ્માર્ટ યુગમાં ઓડિયો વિઝ્યુઅલની ખાસ જરૂરિયાત હોય તેને અત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. શ્રી નિકેતન સંસ્થા ભરૂચના હોલના નવીનીકરણ બાદ ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું. મહિલા સશક્તિકરણ સહિત વિવિધ સેવાકીય ક્ષેત્રે કાર્યરત શ્રી નિકેતન સંસ્થા ભરૂચના હોલનું હાલમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું, જેમાં આજરોજ સત્યનારાયણની કથા કરવામાં આવી, જેમાં ઉષાબેન, જયાબેન, જાસુદબેન, સ્મિતાબેન પટેલ તેમજ જ્યોતિબેન અમદાવાદી દ્વારા પૂજા કરવામાં આવી હતી અને સંસ્થાનું મકાન પવિત્ર થઈ ગયાની લાગણી અનુભવી હતી. આ ધાર્મિક પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. મહાશિવરાત્રી નિમિત્તે પરશુરામ સંગઠન અને શ્રી મહાબલી ગ્રુપ દ્વારા શિવ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવોના દેવ મહાદેવજીની પૂજાનું પવિત્ર પર્વ એટલે મહાશિવરાત્રીએ શિવ પૂજાનું ખૂબ મહત્વ રહ્યું છે. મહાશિવરાત્રી ખાતે પાવન અવસરે શ્રી પરશુરામ સંગઠન અને મહાબલી ગ્રુપ દ્વારા શિવ પૂજાનું આયોજન ભૃગુ ઋષિ મંદિર ખાતે કરવામાં આવ્યું, જેનો શિવ ભક્તોએ વિશેષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. शिव समा रहे मुझ में और मैं शून्य हो रहा हूँ. शिव समा रहे मुझ में और मैं शून्य हो रहा हूँ. ઝઘડિયા બ્રહ્મ
બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિવ બાબાના દર્શન, આત્મજ્ઞાન તથા વ્યસનો અંગેની જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે બેનર્સ પ્રદર્શિત કરવા સાથે તેના વિશે સમજ આપવામાં આવી હતી. મહાવદ તેરસ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રી નિમિત્તે ઝઘડા પંથકમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. બર્ફાની બાબાના દર્શન ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે. ઝઘડા બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ઝઘડા 4 રસ્તા ખાતે એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીમાં શિવ બાબાના દર્શન, આત્મજ્ઞાન ઉપરાંત હાલના સમયમાં જે વ્યસનોનું દૂષણ સમાજમાં ફેલાયું છે તે બાબતે જાગૃતિ લાવવા માટે બેનર્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું. ઉપરાંત પ્રદર્શનીમાં આવનાર લોકોને વ્યસનોથી દૂર રહેવા સાચી સમજ આપવામાં આવી. આ ઉપરાંત સમાજમાં ફેલાયેલા વ્યસનના દૂષણ બાબતે એક નાટકનું પણ આયોજન બ્રહ્માકુમારી સેન્ટર ઝઘડા દ્વારા કરવામાં આવ્યું. મહાશિવરાત્રી નિમિત્તે આયોજિત આ પ્રદર્શનીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ નિહાળી તેનો લાભ લીધો હતો. ભરૂચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એ ચૌધરી તેમજ કોન્સ્ટેબલ ગુફરાનને વર્ષ 2022માં પોલીસ વિભાગની ફરજ દરમિયાન બજાવેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ ડીજીપી કમેન્ડેશન ડિસ્ક 2022 થી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે નામાંકિત કરવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે ગુરુવારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે રાજ્યભરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મીઓને કમેન્ડેશન ડિસ્ક 2022 પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા. કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ માટે ખાસ કમિટી દ્વારા રાજ્યભરના પોલીસ કર્મીઓ પૈકીના સારી કામગીરી કરનારાઓની સ્ક્રુટિની કરવામાં આવી, જેમાં તેમની દરમિયાન કામગીરી તેમજ કેસનો નિકાલ સહિતના વિવિધ પાસાઓમાં સારી કામગીરી કરી હોય તેવા કુલ 110 કર્મીઓને સન્માનિત કરાયા હતા, જેમાં ભરૂચના એસઓજીના પીઆઈ આનંદ ચૌધરી તેમજ કોન્સ્ટેબલ ગુફરાનને પણ કમેન્ડેશન ડિસ્ક 2022થી સન્માનિત કરવામાં આવતા ભરૂચ પોલીસના ગૌરવમાં વધારો થવા પામ્યો છે. ભરૂચના આચાર્યજી આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ લોકસભાના ઉમેદવાર ભરૂચના આચાર્યજીની બેઠક પાસે આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ મહાદેવના દર્શન કરી આરતી ઉતારી પૂજા અર્ચના કરી શિવ ભક્તિમાં લીન બન્યા હતા. ભરૂચના જિલ્લા પંચાયત નજીક આવેલી આચાર્યજી ચાલ ખાતે રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે ઘણા વર્ષોથી સ્થાનિક યુવકો દ્વારા મહાશિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવતા હોય છે. પૂજા અર્ચના તેમજ ભાંગની પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. મહાપ્રસાદી નિમિત્તે સ્થાનિકો દ્વારા મંદિરને ફૂલોથી સુશોભિત આરતી સાથે દર્શનમાં આવતા ભક્તોને ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે ગતરોજ મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ ભરૂચ ભાજપ લોકસભાના સતત 7મી વખતે ઉમેદવાર બનેલા મનસુખભાઈ વસાવા રામેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. તેઓએ મહાદેવની આરતી ઉતારી પૂજા અર્ચના કરી મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. તેમની સાથે સ્થાનિકો પણ જોડાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં શિવ આરાધનાના મહાપર્વ પર મહાશિવરાત્રીની હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર ઉજવણી. શિવાલયો બમ બમ ભૂલી અને હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા. ભરૂચમાં વિવિધ શિવ મંદિરોમાં શિવ ભક્તોનો સાગર ઉમટ્યો. શિવ ભક્તોએ દૂધ અને જળથી અભિષેક કરી શિવજીની આરાધના કરી. લઘુ રુદ્ર આરતી, ભજન, ભાંગની પ્રસાદી, ઘીના કમળ વગેરેનું આયોજન. મહાશિવરાત્રી મિની સોમનાથ કાવ્ય કંબોના સ્તંભેશ્વર મહાદેવના દર્શને શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. દરિયાદેવ જ્યાં શિવજીને રોજ 2 વાર અભિષેક કરે છે. સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મહાશિવરાત્રીએ ભવ્ય મેળો ભાતીગઢ મેળો ભરાયો. 3 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા. મહાશિવરાત્રીએ શિવની નહીં પરંતુ શક્તિની પૂજા થાય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂજુતા નવયુવાનો માટે રોલ મોડેલ. ગુજરાતના નવયુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનતી નર્મદા જિલ્લાનું ગૌરવ રૂજુતા જગતાપ. દેશભરના મોટા ઇવેન્ટ્સમાં ગ્રાફિક ડિઝાઇન માટે જાણીતી બનેલી રૂજુતા ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર. મુંબઈમાં ઇન્ડિયન આઇકોન એવોર્ડ 2024 ઇવેન્ટમાં રૂજુતાની ડિઝાઇન હોટ ફેવરિટ બની. બોલિવૂડની હસ્તીઓમાં પોતાને પ્રસ્થાપિત કરતી રૂજુતાએ અત્યાર સુધી 3000થી વધુ ગ્રાફિક ડિઝાઇન તૈયાર કરી. અંકલેશ્વર શહેરમાં વિવિધ મંદિરોમાં મહાશિવરાત્રી પર્વે ભોળા શંભુની ભક્તિમાં ભક્તો મહાદેવમય બન્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓ અને નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.